મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તમારા બધાનું સ્વાગત છે. આપણે સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝના પ્રથમ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન જોયું હતું, જેમાં સામાન્ય વિજ્ઞાનના 3 ભાગ જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન તથા ભૌતિક વિજ્ઞાન વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. આજે આપણે લેક્ચર નંબર 2માં જીવ વિજ્ઞાન વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દરેક લેક્ચરમાં માહિતી અને લેક્ચરના અંતે પ્રશ્નો તથા તેના જવાબો વિશે ચર્ચા કરવામાં આવશે, જે તમને આવનારી કોઈપણ એક્ઝામમાં મદદરૂપ થઈ શકશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આજે આપણે જીવ વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર કોષ અને પેશીઓની રચના વિશે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં સર્વપ્રથમ પ્રસ્તાવના, એના પછી સંપૂર્ણ માહિતી અને ત્યારબાદ અંતે તેના પ્રશ્નો તથા જવાબ વિશે ચર્ચા કરીશું. તો આવો મિત્રો, આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો મિત્રો, સજીવોના અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને જીવ વિજ્ઞાન કહે છે. સજીવોમાં વૃક્ષો, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો બધાનો સમાવેશ થાય છે. આ બધા જ પરિબળોના જે અભ્યાસ કરે છે તે શાખાને જીવ વિજ્ઞાન કહે છે. જીવ વિજ્ઞાન શબ્દ સૌપ્રથમ ઈસવીસન 1802માં લેમાર્ક, કે જેઓ ફ્રાન્સના હતા, અને ટ્રેવિરેનસ, જે જર્મનીના હતા, એમણે સૂચવ્યો હતો. તો મિત્રો, આ પ્રશ્ન પણ અગત્યનો છે કે જીવ વિજ્ઞાન શબ્દ સૌપ્રથમ કોણે સૂચવ્યો હતો? તો લેમાર્ક અને ટ્રેવિરેનસ. ત્યારબાદ જીવ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક, જે આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા, જે હિસ્ટોરિયા એનિમેલિયા છે, જેના લેખક છે એરિસ્ટોટલ. જેથી એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. પણ મિત્રો, એક અગત્યનો બીજો પ્રશ્ન કે પ્રાણી વિજ્ઞાનના ઝૂઓલોજીના પિતા કોને કહેવામાં આવે છે? તો તેને પણ એરિસ્ટોટલ જ જવાબ આવશે. એટલે કે પ્રાણી વિજ્ઞાનના પિતા પણ એરિસ્ટોટલ જ છે. એરિસ્ટોટલને જ કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે વનસ્પતિ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક, આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વનસ્પતિ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા પ્લેન્ટેરમ છે, જેને કોણે લખ્યું છે? થિયોફ્રેસ્ટસે. આથી જ થિયોફ્રેસ્ટસને વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તો મિત્ર, આ સ્લાઇડમાં 2 પ્રશ્ન અગત્યના છે કે વનસ્પતિ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક કયું? તો કે હિસ્ટોરિયા પ્લેન્ટેરમ. કોણે લખ્યું? તો થિયોફ્રેસ્ટસ. ને વનસ્પતિ શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? તો થિયોફ્રેસ્ટસને કહેવામાં આવે છે. જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા તો એરિસ્ટોટલ, વનસ્પતિ શાસ્ત્રના પિતા તો થિયોફ્રેસ્ટસ. આ ફેક્ટ્સ મિત્રો યાદ રાખજો. હવે સૌપ્રથમ ઈસવીસન 1758માં કેરોલિસ લિનિયસ, જેણે સજીવોનું વર્ગીકરણ કેટલા જૂથમાં કર્યું? 2 જૂથમાં કર્યું. એક વનસ્પતિ સૃષ્ટિ, 2 પ્રાણી સૃષ્ટિ. હવે આપણે જીવ વિજ્ઞાનની શાખા વિશે જોઈશું, જે 2 શાખા છે, એક વનસ્પતિ વિજ્ઞાન, એક પ્રાણી વિજ્ઞાન. વનસ્પતિ વિજ્ઞાનના પિતા તો હમણાં જ જોયું આપણે, થિયોફ્રેસ્ટસ. વનસ્પતિ વિજ્ઞાનમાં તમામ પ્રકારની વનસ્પતિઓનું અધ્યયન કરવામાં આવે છે, રિસર્ચ કરવામાં આવે, તેમાંથી નવી નવી શોધો કરવામાં આવે. તેવી જ રીતે પ્રાણી વિજ્ઞાનના જનક કોણ? તો એરિસ્ટોટલ. તેમાં તમામ પ્રકારના પ્રાણીઓનું અધ્યયન કરવામાં આવે. હવે મિત્રો, આપણે જોઈએ કેરોલિસ લિનિયસના વર્ગીકરણ વિશે. તો કે લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ સૂચવ્યું હતું. યાદ રાખજો મિત્રો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કોણે સૂચવ્યું હતું? તો કેરોલિસ લિનિયસે. આધુનિક વર્ગીકરણની પદ્ધતિની શરૂઆત પણ લિનિયસ દ્વારા થઈ હતી. આથી જ આધુનિક વર્ગીકરણના પિતા કેરોલિસ લિનિયસને કહેવામાં આવે છે. આ પણ મિત્ર અગત્યનો ફેક્ટ છે, યાદ રાખજો. હવે કેરોલિસ લિનિયસ, જેમણે સિસ્ટીમા નેચર નામના પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી. આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. યાદ રાખજો કે કેરોલિસ લિનિયસે કયા પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી? તો કે સિસ્ટીમા નેચર નામના પુસ્તકથી. હવે કેરોલિસ લિનિયસે સજીવો માટે
દ્વિનામીકરણ પદ્ધતિ વિકસાવી. યાદ રાખજો મિત્રો, કોના માટે? તો કે સજીવો માટે દ્વિનામીકરણ પદ્ધતિ વિકસાવી, જેમાં પહેલા શબ્દમાં પ્રજાતિ એટલે કે વંશનું નામ હોય, બીજા શબ્દમાં જાતિનું નામ હોય અને ત્રીજા શબ્દમાં જે વૈજ્ઞાનિકે તે જાતિ શોધી હોય તેનું પણ નામ જોડવામાં આવે છે. એટલે કે દ્વિનામીકરણ પદ્ધતિનું વર્ગીકરણ આ રીતે થાય છે. હવે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે અંશ હેકલે ઈસવીસન 1894માં એક કોષીય સજીવો માટે ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૂચિત કરી હતી. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આગળ આપણે જોયું કે કેરોલિસ લિનિયસે સજીવો માટે દ્વિનામીકરણ પદ્ધતિ વિકસાવી, તો અર્ન્સ્ટ હેકલે એક કોષીય સજીવો માટે ત્રીજી સૃષ્ટિ કે જેનું નામ પ્રોટિસ્ટા છે તે સૂચવી. એ જ રીતે રોબર્ટ વિટેકર ઈસવીસન 1969માં બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા, ખૂબ જ અગત્યનું મિત્રો યાદ રાખજો, રોબર્ટ વિટેકરે ઈસવીસન 1969માં બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા અને ફૂગ માટે પાંચમી સૃષ્ટિ ફૂગ ઉમેરી. એટલે રોબર્ટ વિટેકરે બે સૃષ્ટિ સૂચિત કરી, બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા, ફૂગ માટે પાંચમી સૃષ્ટિ ફૂગ ઉમેરી, જેથી સજીવોનું કેટલી સૃષ્ટિમાં વર્ગીકરણ કરવામાં આવ્યું? તો 5 સૃષ્ટિમાં. અને 5 સૃષ્ટિ કઈ છે? એક વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ. ખૂબ જ અગત્યનું છે મિત્રો, ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે તો યાદ રાખજો. તો આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ અગત્યના મુદ્દા. તો કે જીવ વિજ્ઞાન શબ્દ પ્રથમ ઈસવીસન 1802માં લેમાર્ક અને ટ્રેવેરિયનસે આપ્યું. પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા એનિમેલિયા જે એરિસ્ટોટલ દ્વારા લખવામાં આવ્યું હતું, એથી જ એમને જીવ વિજ્ઞાનના પિતા અને પ્રાણી વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રનું પ્રથમ પુસ્તક તો હિસ્ટોરિયા પ્લેન્ટેરમ જે થિયોફ્રેસ્ટસે લખ્યું, આથી એમને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. કેરોલિસ લિનિયસ જેણે સજીવોનું વર્ગીકરણ બે જૂથમાં કર્યું, એક વનસ્પતિ સૃષ્ટિ, બીજી પ્રાણી સૃષ્ટિ. લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ સૂચવ્યું. એમણે આધુનિક વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત પણ કરી હતી, આથી જ એમને આધુનિક વર્ગીકરણના પિતા કહેવામાં આવે છે. આ ખૂબ જ અગત્યનો, કેરોલિસ લિનિયસે સિસ્ટીમા નેચર નામના પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી. આ યાદ રાખજો મિત્રો. પછી કેરોલિસ લિનિયસે દ્વિનામીકરણ પદ્ધતિ વિકસાવી, જેમાં પહેલા શબ્દમાં પ્રજાતિ એટલે કે વંશનું નામ, બીજા શબ્દમાં જાતિનું નામ અને ત્રીજા શબ્દમાં જે વૈજ્ઞાનિકે તે જાતિ શોધી હોય તેનું નામ. પછી આ એક કે અર્ન્સ્ટ હેકલે ઈસવીસન 1894માં એક કોષીય સજીવો માટે ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૂચિત કરી. ઓકે. અને રોબર્ટ વિટેકરે ઈસવીસન 1969માં બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા અને ફૂગ માટે પાંચમી સૃષ્ટિ ફૂગ ઉમેરી. આથી જ સજીવોનું 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. યાદ રાખજો. હવે આપણે આના પ્રશ્નો તથા જવાબ વિશે જોઈશું, ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. તો પ્રથમ પ્રશ્ન છે કે જીવ વિજ્ઞાન શબ્દ સૌ પ્રથમ કોણે સૂચવ્યું હતું? તો લેમાર્ક અને ટ્રેવેરિયનસે. કઈ સાલમાં? કે 1802માં. પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એરિસ્ટોટલ, એમને જીવ વિજ્ઞાનના પિતા પણ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, વનસ્પતિશાસ્ત્રનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું? તો થિયોફ્રેસ્ટસે. હિસ્ટોરિયા પ્લેન્ટેરમ છે પુસ્તક, ને આથી જ એમને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ચોથો, કેરોલિસ લિનિયસે કયા પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી? તો સિસ્ટીમા નેચર. ખૂબ જ મહત્વનો પ્રશ્ન મિત્રો, યાદ રાખજો. રોબર્ટ વિટેકરે કઈ સૃષ્ટિ સૂચિત કરી હતી? તો બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા અને ફૂગ માટે પાંચમી સૃષ્ટિ ફૂગ. એ પણ કઈ સાલ? ઈસવીસન 1969માં. તો મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્નોને તમને યાદ રહી જ ગયા હશે, તો રિવિઝન કરજો અને યાદ રાખજો, તમને આગળની કોઈ પણ એક્ઝામમાં મદદરૂપ થઈ શકશે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. આ રીતના જીવ વિજ્ઞાનના આખા સબ્જેક્ટની લેક્ચર બાય લેક્ચર સિરીઝ આવશે, તો જોતા રહેજો, સપોર્ટ કરજો. કંઈ પણ તમારા સજેશન્સ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. તો મિત્રો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ વેરી મચ.